વિશ્વ વિહાર ઓગસ્ટ 2025. સ્મરણ બહુઆયામી સંશોધક. લેખન પ્રવીણચંદ્ર પરીખ. પઠન અશ્વિન આણદાણી. યશસ્વી અધિકારી, અનેક સંશોધન સંસ્થાઓના સ્થાપક, લેખક અને પત્રકાર. જન્મ વડોદરામાં 9 નવેમ્બર 1888ના રોજ. મૂળ વતન અમદાવાદના પ્રસિદ્ધ શોધન કુટુંબમાં. પિતા ગોવિંદલાલ અને માતા રૂક્ષ્મણીબેન. ગોવિંદલાલને 11 સંતાનોમાં 8 દીકરા અને 3 દીકરી. પોપટલાલ 9મા ક્રમે જન્મેલા. એમનું પ્રાથમિક શિક્ષણ વડોદરા અને અમદાવાદમાં થયું. અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાંથી 1902માં તેઓ મેટ્રિક થયા. એ પહેલાં 1900માં 13મા વર્ષે લલિતા સાથે તેમના લગ્ન થયા. ઉચ્ચ શિક્ષણ માટે વડોદરામાં લગ્નને કારણે ભણતર બગડે એવા ખ્યાલથી વડોદરાને બદલે મુંબઈમાં વિલ્સન કોલેજમાં દાખલ થયા. 1905થી 1909 દરમિયાન પૂરી લગનથી વિજ્ઞાન શાખાની BScની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. ભૌતિક અને રસાયણશાસ્ત્રના વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને આવતા નારાયણ વાસુદેવ શિષ્યવૃત્તિ મળી. ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયમાં વિશેષ ગુણવત્તાને લઈને જેમ્સ ટેલર પારિતોષિક મળ્યું. વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે 3 વર્ષ 1909થી 1911 સુધી કામ કર્યું. દરમિયાનમાં 1911માં MA થયા. કોલેજમાંથી માસિક ₹75ની દક્ષિણા ફેલોશિપ મળતા મુંબઈમાં કાંદાવાડીમાં ભાડે રૂમ રાખી પત્નીને તેડાવી લીધી. આ અરસામાં લાહોરની ફોર્મન ક્રિશ્ચન કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમાતા 1911થી 1914 દરમિયાન તેમણે સેવાઓ આપી. અહીં વાંચન લેખનનો શોખ વધતા વેલ્થ ઓફ ઇન્ડિયા અને મોર્ડન રિવ્યૂમાં એમના વિજ્ઞાનને લગતા લેખો અંગ્રેજીમાં છપાવા લાગ્યા. દરમિયાનમાં 3 માસ માટે બેંગાલુરુની ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન અર્થે રોકાતા ત્યાં ડૉક્ટર કાંતિલાલ છગનલાલ પંડ્યાના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા અને બંને મિત્રોએ ગુજરાતીમાં વિજ્ઞાનને લગતું સાહિત્ય ખીલવવાનો દૃઢ સંકલ્પ કર્યો. શ્રી પોપટલાલ ગો શાહની સરકારી અધિકારી તરીકેની કામગીરી 1914થી આરંભાઈ. તેમણે ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસની પરીક્ષા પાસ કરી. IAS થયા પછી મુંબઈમાં તેમની આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટના હોદ્દા પર નિમણૂક થઈ. 30 વર્ષ સુધી જુદા જુદા પ્રાંતોમાં બદલી થતા પૂરો અનુભવ મેળવી છેલ્લા 4 વર્ષ મુંબઈના એકાઉન્ટન્ટ જનરલનો માનવંતો હોદ્દો ભોગવી 1943માં નિવૃત્ત થયા. તેમની સેવાઓની કદર રૂપે એમને બ્રિટિશ સરકાર તરફથી CIE એટલે કે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ અપાયો. આ ખિતાબનો દરજ્જો નાઇટહુડ અને સર પછીના 3જા ક્રમનો ગણાતો. નિવૃત્ત થયા પછી દિલ્હીની કેન્દ્ર સરકારમાં કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સના હોદ્દા પર 4 વર્ષ સેવા આપી. 1947માં આઝાદી પછી મુંબઈ રાજ્યના પુરવઠા ખાતાના જોઈન્ટ સેક્રેટરી તરીકે, પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે અને બાદમાં એના વડા તરીકે તેમજ સૌરાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે તેમણે કામ કર્યું. ઈસવીસન 1952માં તમામ સરકારી કામોમાંથી તેમણે નિવૃત્તિ લીધી. 1953માં બેકવર્ડ ક્લાસીસ કમિશનના ચેરમેન તરીકે નિમાયા અને એમણે આપેલી 1953થી 56 સુધીની સેવાઓ દરમિયાન પછાત વર્ગોના ઉત્કર્ષ માટે ઘણા મહત્ત્વના સૂચનો એમણે કરેલા. સરકારી નોકરી અને તત્સંબંધી સેવાઓ ઉપરાંત સામાજિક અને વિદ્યા વિસ્તારને ક્ષેત્રે મહત્ત્વની કામગીરી આરંભી. મુંબઈના ખાર વિસ્તારમાં 1918માં સૌપ્રથમ સહકારી ઘર મંડળી એટલે કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની સ્થાપનાની પહેલ કરી. એના ઉપક્રમે લલિત કુંજ નામનો બંગલો બાંધ્યો, જેમાં સાહિત્ય, વિજ્ઞાન અને તત્વજ્ઞાનના વિષયને લગતું સમૃદ્ધ પુસ્તકાલય બનાવ્યું. પોપટલાલ ગોલ્ફની રમતના શોખીન અને પશ્ચિમ મુંબઈમાં ગોલ્ફ કોર્સ ધરાવતી વેલિંગ્ટન ક્લબના સ્થાપક હતા. પશ્ચિમ મુંબઈની રોટરી ક્લબની સ્થાપના પણ એમણે કરી હતી. પોપટલાલે 1935માં
સમગ્ર યુરોપનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન એમને ત્યાંની સંશોધનમાં પરોવાયેલી સંસ્થાઓ પ્રત્યે વિશેષ રસ પડ્યો. ભારતમાં પણ આવી સંસ્થા સ્થાપવાની તેમને પ્રેરણા થઈ અને વિજ્ઞાનને લગતું સંશોધન કરવાના મુખ્ય ઉદ્દેશથી તેમણે 1936માં મુંબઈમાં ગુજરાત રિસર્ચ સોસાયટીની સ્થાપના કરી અને 1937માં તેનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું. સોસાયટીના પહેલા પ્રમુખ ન્યાયમૂર્તિ સર હરસિદ્ધભાઈ દિવેટિયા અને જનરલ સેક્રેટરી તરીકે પ્રોફેસર CN વકીલ હતા, જ્યારે પોપટલાલ એના કોષાધ્યક્ષ હતા. તે પછી સમય જતાં પોપટલાલ સંસ્થાના ઉપપ્રમુખ અને છેલ્લે એના પ્રમુખ થયા. આ સોસાયટી સ્થાપવાનો મૂળ ઉદ્દેશ ગુજરાતમાં ધર્મ સિવાયના અન્ય વિષયો પર સંશોધન કરાવી પત્રિકાઓ, પુસ્તકો તેમજ પુસ્તિકાઓ, અંગ્રેજી, ગુજરાતી અને જરૂર પડે હિન્દીના લેખો સમાવેશ પામે તેવી સંશોધન પત્રિકા નિયમિતપણે પ્રકાશિત કરવાનો હતો. આ પ્રયોજન પરત્વે એમણે 1938માં સોસાયટીના મુખપત્રનો ત્રૈમાસિક રૂપે આરંભ કર્યો અને એમના સંપાદન હેઠળ એ જ વર્ષે ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક એ ગુજરાતી નામ અને અંગ્રેજીમાં જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટીના નામથી પ્રગટ થયું. પત્રિકાને સાહિત્ય, કવિતા, રાજકારણ અને ધાર્મિક વિવાદોથી મુક્ત રાખીને સ્ત્રીઓ અને બાળકોના આરોગ્ય વગેરે ઉપરાંત પુરાતત્વ વિદ્યા અને ઇતિહાસ તથા સંસ્કૃતિને લગતા સંશોધનોને ઉત્તેજન અને પ્રકાશનને અભિમુખ રાખવામાં આજ દિન સુધી સફળ રહેલ છે. આ પત્રિકામાં મુખ્યત્વે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લેખો છપાય એવું ધોરણ રાખવા છતાં ક્યારેક હિન્દી અને સંસ્કૃત ભાષા અને નાગરી લિપિમાં પણ લેખો છપાયા છે. આ પત્રિકામાં કેટલીક વિરલ સામગ્રી પ્રગટ થઈ છે, જેમાં ગુજરાતના પુરાતત્વના આદ્ય પિતામહ શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીના પત્રોનું પ્રકાશન પણ ખાસ નોંધપાત્ર છે. સમય જતાં શ્રી ભગવાનલાલ ઇન્દ્રજી સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરી એમણે પુરાવસ્તુ વિદ્યાના એક કર્મઠ ઋષિને યોગ્ય અંજલિ આપી છે. ગુજરાત સંશોધન મંડળની પત્રિકાનું એકધારું 31 વર્ષ સુધી સંપાદન કરનાર અને ગુજરાતમાં વિજ્ઞાન અને નૃવંશ વિદ્યાને ક્ષેત્રે મહત્વનું સંશોધન કરનાર શ્રી પોપટલાલ ગુજરાતની બહુમુખી પ્રતિભાઓ પૈકીના એક છે. એમણે લખેલું વિજ્ઞાન વિચાર નામનું ગુજરાતી પુસ્તક બોમ્બે યુનિવર્સિટીએ ઇન્ટર સાયન્સમાં ભણાવવા માટેના પાઠ્યપુસ્તક તરીકે પસંદ કર્યું હતું. એમણે લખેલા અન્ય પુસ્તકોમાં વિજ્ઞાન વિચાર 1926, ઉપરાંત વિજ્ઞાન વિનોદ 1926, વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ 1937 અને 1949, વિજ્ઞાન વિહાર 1966 અને આરોગ્ય અને ખોરાક 1943 એવા વિજ્ઞાનને લગતા પુસ્તકો છે. 1937માં ઠક્કર બાપાના સંપર્કમાં આવ્યા પછી એમને ગુજરાતની પછાત અને વિમુક્ત જાતિઓ પરત્વે નૃવંશ વિદ્યાની રીતે અદ્યતન સંશોધન અને લેખનમાં રસ પડ્યો. એના ઉપક્રમે એમણે અંગ્રેજીમાં ટ્રાઇબલ લાઇફ ઇન ગુજરાત 1964, ડુબ્લાસ 1958, ડી-નોટિફાઈડ કોમ્યુનિટીઝ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, પશ્ચિમ ભારતની વિમુક્ત જાતિઓ, એથનિક હિસ્ટ્રી ઓફ ગુજરાત 1969 એવા પુસ્તકો પ્રકાશિત કર્યા. મુંબઈમાં સંશોધન મંડળનું ખારમાં 1961માં રામકૃષ્ણ માર્ગ પર આલિશાન મકાન અને હોલ બાંધવામાં આવ્યા, જેમાં B.Ed કોલેજ શરૂ કરવામાં આવી. સાથોસાથ સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને લગતા સંશોધન ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ ગાઇડન્સ ક્લિનિક, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ મેડિસિન એન્ડ હેલ્થ, સોશિયલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરે પ્રકારની પેટા સંસ્થાઓ સ્થાપવામાં આવી. જૂના મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય જુદા પડતા અમદાવાદમાં 12મી માર્ચ 1961ના રોજ સંસ્થાની ગુજરાત શાખા શરૂ કરવામાં આવી અને ધીમે ધીમે આ શાખાએ પત્રિકાના પ્રકાશનની જવાબદારી ઉઠાવી લીધી. શ્રી કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન સંભાળતા હતા ત્યારે પોપટલાલ ઘણા સમય સુધી એમના સહાયક રહ્યા. પરિષદના સંખ્યાબંધ અધિવેશનોમાં એમણે નોંધપાત્ર સેવાઓ આપી હતી.
1936ના અમદાવાદ અધિવેશનમાં તેઓ વિજ્ઞાન વિભાગ અને 1965ના સુરત અધિવેશનમાં સમાજ વિદ્યા વિભાગના પ્રમુખ હતા. ગુજરાત મુંબઈના આ બહુમુખી વિરલ વ્યક્તિત્વ અને કૃતિત્વ ધરાવનાર વિદ્વાન 13 જાન્યુઆરી 1969ના રોજ 81 વર્ષની વયે મુંબઈ મુકામે અવસાન પામ્યા. બહુમુખી અને બહુઆયામી પ્રવૃત્તિઓને લઈને તેમનું વ્યક્તિત્વ વહેંચાયેલું રહ્યું. આથી એમને લેખક કે સંશોધક તરીકે જોઈએ એવું સન્માન મળ્યું નહીં. અલબત્ત મુંબઈમાં ગુજરાત રિસર્ચ સોસાયટીનો એમણે કરેલ બહુઆયામી વિકાસ અને સંસ્થા તરફથી પ્રકાશિત થતી પત્રિકા દ્વારા એમની સ્મૃતિ અવિરત રહી છે તે સ્તુત્ય છે. શ્રી શૈલેષભાઈ પારેખ અને તેમના પરિવારજનો દ્વારા વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન માટે વિશ્વકોશને સહયોગ આપવામાં આવ્યો છે. હવે પ્રતિવર્ષ એમની સ્મૃતિમાં વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન યોજાશે.